નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। કથાકાર દીપાલી દીદીએ પીએમ મોદીના વતનની મુલાકાત લીધી। પ્રખ્યાત કથાકાર દીપાલી દીદીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન તેમણે વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો નિહાળ્યા અને શહેરની સમૃદ્ધ વિરાસત અંગે જાણકારી મેળવી। દીપાલી દીદીએ વડનગર રેલવે સ્ટેશન, હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ મહત્વ ધરાવતા વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે કહ્યું કે વડનગર માત્ર વડાપ્રધાનશ્રીનું વતન નથી, પરંતુ પ્રાચીન ભારતની સાંસ્કૃતિક ઓળખનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। સ્થાનિક આગેવાનો અને સાંસ્કૃતિક પ્રેમીઓ દ્વારા દીપાલી દીદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની મુલાકાતથી શહેરના નાગરિકોમાં ઉત્સાહભેર જોવા મળ્યો હતો। આ મુલાકાત દરમિયાન દીપાલી દીદીએ આગામી સમયમાં વડનગરની ઐતિહાસિક અને સંસ્કૃતિ પર આધારિત કથાઓ રજૂ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી। જય શ્રી કૃષ્ણ। વોલેન્ટરી વિસનગર વોલેન્ટરી બેંક દ્વારા દિવ્ય ભવ્ય ભાગવત કથા ચાલી રહી છે અને એ જ ઉપક્રમે હું આજે વડનગરની વિઝિટ કરવાનો મને સદભાગ્ય મળ્યો। હાટકેશ્વર દાદાના દર્શન કર્યા અને આજે તાનારીરી બગીચોથી માંડીને આ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ વિશ્વનું બીજા નંબરનું આવું જ્યાં એક્સપિરિયન્શિયલ અનુભવ આપણે કરી શકીએ, બાળકોથી લઈને વડીલો સુધી બધાએ આપણે આપણો પ્રાચીન વારસો જે આપણે હિન્દુ એટલે કે સિંધુ ઘાટીના વારસો જે આપણો ચાલ્યો આવે છે, તો એ ત્યાંથી પ્રસ્થાન કરીને કેવી રીતે આ વડનગર જે અનંત અનાદિકાળથી ચાલ્યું આવી છે, મને અહીંયાના વ્યવસ્થાપકો મુકેશભાઈ અને એમની ટીમ અને સરસ મજાના ગાઈડો મને બહુ સરસ મજાનું વડનગરના પ્રાચીન ભવ્ય દિવ્ય વારસાથી અવગત કરાવ્યું અને મને એમ થાય છે કે સમય ટૂંકો પડ્યો। અહીંયા 7 દિવસની કથા માટે આવ્યા છીએ, પણ અહીંયા 7 દિવસ એમને કોઈ કામ કર્યા વગર માત્ર ને માત્ર વડનગરનો પ્રાચીન ઇતિહાસ જાણવા અને માણવા અવાય એવી આ જગ્યા છે। તો આ વિડીયો જેને પહોંચે, આવો આપણે આ ભારતનો વારસો કેટલો પ્રાચીન છે, કેટલો જૂનો છે, જોઈએ, માણીએ। સરકારે આટલી સુવિધા આપણા માટે કરી છે કે આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ। આ લાભ આપ સર્વે લો, બસ એ જ આશા સાથે। જય સિયારામ।